હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. હું અત્યારે ઝાંઝરડા રોડ હરિયમ ગ્રુપમાં તે બોલું છું. મારું નામ અશોકલાલ પ્રાણસિંહ કરજાની, શ્રીગોળ બ્રાહ્મણ અને કર્મકાંડ સાથે ભણાયેલો છું. આજે લગભગ 25 વર્ષથી આ કર્મકાંડ નિમિત્તપણે કરું છું અને અત્યારે હું હરિયમ ગ્રુપ દ્વારા અહીંયા મને બોલાવવામાં આવ્યો છે અને એની યોજના છે સ્વાસ્થ્યની સંભાળ. એ હરિયમ ગ્રુપની સાથે હું જોઈન્ટ છું અને આજે એટલા વર્ષથી આ લોકોનું પણ હું કાર્ય કરું છું. તો આજે જે મને અવસર આપવામાં આવ્યો છે એ અવસરને ધ્યાનમાં રાખે અને હું મારું મંતવ્ય રજૂ કરું છું. જે અલ્પ જ્ઞાન છે એ રજૂ કરું છું. તો સાંભળવા નમ્ર વિનંતી. હવે જ્યોતિષ શાસ્ત્ર છે એ ઘણો ગહન વિષય છે, પણ શરીરની સંભાળ આપણે રાખવી એ બહુ જરૂરી છે. જો મિત્રો શરીર સારું હશે તો જ તમે ધન સેવા કરી શકશો. કોઈ પણ પ્રવૃત્તિ જો એ પ્રવૃત્તિમાં તમે શરીર જો તમારું સારું હોય, શરીર સ્વસ્થ હશે તો જ તમે એનો ઉપયોગ કરી અને બીજાની ધન સેવા તમે કરી શકશો. આપણે બોલીએ છીએ કે ધન સેવા શબ્દ તો સમજાય છે આપણને બધાને કે ધન સેવા કરવી, પણ સેવા કરવી, ધન સેવા કરવી એ ઘણું અઘરું છે મિત્રો. અનેક પ્રકારે ધન સેવા થાય છે. સ્વાસ્થ્ય સારું હોય તો જ ધન સેવા થઈ શકે, નકર થઈ શકતી નથી. ભગવાનનું નામ લેવું, ભગવાનની સેવા પૂજા કરવી, દાન ધર્મ કરવા, નિયમ પાળવા. સ્વાસ્થ્ય સારું હોય તો જ થઈ શકે, સ્વાસ્થ્ય સારું ન હોય તો થઈ શકે નહીં. એટલે જ્યોતિષ શાસ્ત્રની અંદર ઋષિમુનિઓ જે કાંઈ આપણને તાજસ્ય કરી ગયા છે એ આદર્શોને ધ્યાનમાં રાખી અને એનું આચરણમાં આપણે વર્તનમાં ઉતારવાનો પ્રયત્ન કરી આયુર્વેદિકનું જ્ઞાન થોડુંક આપવામાં આવ્યું છે. પુસ્તકોની અંદર એમાં ગરુડ પુરાણમાં તો 212 અધ્યાય આપ્યા છે. ટોટલી તો મોટું પુરાણ છે, 719 પાના છે અને એમાં આરોગ્ય માટે, આપણું મનુષ્ય અવતારનું આરોગ્ય, આપણું શરીર સ્વસ્થ રહે એના માટે ભગવાને 110 અધ્યાયમાં આયુર્વેદિકનું વર્ણન કરેલું છે. આયુર્વેદ દવાઓ, કયા રોગને કઈ દવા લાગુ પડે છે અને જળમૂળથી રોગ નાશ પામે છે એવું વર્ણન આપવામાં આવ્યું છે. જે હું આજે 30 વર્ષથી વાંચું છું ગરુડપુરાણ. થોડું યાદ રહીએ, બહુ યાદ રહેતું નથી, પણ જે કાંઈ અલ્પ જ્ઞાન છે એ રજૂ કરું છું. કે જ્યોતિષ શાસ્ત્રની અંદર આયુર્વેદિકનું મહત્ત્વ બહુ ઘણું આપવામાં આવ્યું છે. કે જો શરીર છે એ રક્ષિત છે અને રક્ષિત શરીર હશે તો જ આપણે જન સેવા કરી શકશું. કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો, ધંધો, વેપાર, નોકરી, જે કાંઈ કરો એ શરીર સ્વસ્થ હશે તો તમે શાંતિથી મનને એકાગ્ર કરી અને ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં તમારા જીવનની પ્રવૃત્તિ કરી શકશો. મિત્રો, આજે આ કોમ્પ્યુટર યુગ છે. દવાખાનું, મેડિકલ, આ તે બધા છે આપણી પાસે અને અમુક રોગની દવા આપણે ત્યાંથી પણ લેવી પડે છે. મેડિકલ દવાઓ છે એ તાત્કાલિક અસર થોડી કરે છે પણ સાવ જળમૂળથી રોગને નાબૂદ કરતા નથી. આપણને બધાને સમજણ છે. પણ આયુર્વેદ દવાઓ છે જેની જાણકારી ઘણાને નથી, ઘણાને છે. જેને છે એનો ઉપયોગ કરે છે પણ ઘણાને જે જ્ઞાન નથી એવું જ્ઞાન થોડું આપણે કરીએ તો એમાં ધન સેવા આવી જાય છે, સાચી સેવા આવી જાય છે. આ લોકોએ જે સ્વાસ્થ્યની જે આયુર્વેદિક દવાઓ અહીંયા હરિયમ ગ્રુપ દ્વારા રાખવામાં આવી છે એનો ઉપયોગ અને એનો બહોળો પ્રચાર થાય એટલા માટે આ એક યોજના ચાલુ કરી છે અને એમાં સૌ
આપણે સાથ સહકાર આપીએ તો એ જનસેવા થઈ ગણાય એમ હું માનું છું. તો મિત્રો, આજે જે કાંઈ અવસર મને મળ્યો છે એ તાજે છે કરવા માટે કોઈ જ્ઞાન આપવાની વાત નથી. મારી પાસે અલ્પ જ્ઞાન છે, બહુ જ્ઞાન નથી. પણ શાસ્ત્રોમાં જે નિર્દેશ કરેલા છે, ગ્રહોનું ભ્રમણ જેને કહેવામાં આવે છે, તો ગ્રહો છે એનું ભ્રમણ તો સતત રહે છે. ઋષિ મુનિઓને માથે પણ રહેતું હતું, સાધુ સંતો જે ભક્તિ કરી ગયા એની માથે પણ ગ્રહોનું ભ્રમણ તો રહે જ છે. આપણા બધાની માથે, મનુષ્ય અવતારની માથે પણ આપણે ગ્રહોનું ભ્રમણ તો સતત રહે છે. મૃત્યુ થયા પછી ભગવાન આપણા આત્માને જ્યાં ક્યાંય મૂકશે ત્યાં પાછું ગ્રહોનું ભ્રમણ ચાલુ રહેશે. કારણ કે કર્મની ગતિ ન્યારી છે, કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કર્મ આપણું સમાપ્ત થતું નથી. કર્મ શાસ્ત્રો એમ કહે છે, ભગવાન એમ કહે છે કે કર્મ તો તમારે કરવું જ પડે છે. કર્મ છે પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિ એટલે 5 તત્વો. ભગવાને જે જગતનું સર્જન કર્યું ત્યારે 5 તત્વો બનાવ્યા, એ આપણને બધાને ખબર છે. ઉત્પત્તિ બનાવી, લય બનાવ્યો, આકાશ, સૂર્ય, ચંદ્ર બનાવ્યા, ગ્રહો બનાવ્યા, જળ બનાવ્યું, વાયુ બનાવ્યો, અગ્નિ બનાવ્યું. જે કાંઈ સેવા પૂજા, દાન, ધર્મ, નિયમ, જે કાંઈ આપણે યજ્ઞો જે કાંઈ કરીએ છીએ, ગ્રહ શાંતિ કરીએ છીએ, એ બધું જે કાંઈ કર્મકાંડ કરીએ છીએ એમાં આપણે મિત્રો ભગવાનને જે 5 મહાભૂતો બનાવ્યા છે, 5 તત્વો, એની જ પૂજા કરવામાં આવે છે. એ પૂજા દ્વારા જ આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે આપણું શરીર સારું રહે અને આપણને સુખ શાંતિથી આપણો અવતાર પૂર્ણ થાય એવી ભાવના રાખવાની આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એવા આશીર્વાદ આપણે માગવા જોઈએ. સવારની પૂજા, સાંજની પૂજા, બપોરની પૂજા, સંધ્યાની પૂજા, આ ઠેકાળ જ્ઞાન જે 4 પૂજા છે એ 4 પૂજા આપણે નિયમિત કરતી રહેવી જોઈએ. અટાણે કળયુગમાં માધ્યમ છે, એ માધ્યમ છે માનસિક પૂજાનું. મિત્રો, ભગવાનને આપણે તાદશ્ય જોઈ શક્યા નથી અને જોઈ શકવાના નથી. હજારો ઋષિમુનિઓ તપ કરી ગયા, વર્ષો સુધી તપ કરી ગયા, 200, 500 વર્ષો સુધી, 600 વર્ષો સુધી તપ કરી ગયા. પણ ભગવાન કહે છે કે બધાને મેં યોગ્ય ગતિ આપી છે એના કર્મ મુજબ નહીં. બધાને મારી પાસે મોક્ષ ગતિમાં દીધા નથી, અમુકને દીધા છે તેની આપણને બધાને ખબર છે. જો ભક્તિના 9 પ્રકારો આપવામાં આવ્યા છે, પણ છેલ્લી ભક્તિ જ્યારે તુરીય અવસ્થા જેને કહેવાય, તુરીય અવસ્થા એટલે દેહનું ભાન ન રહે. ભક્તિ કરતાં કરતાં ભગવાનની સાથે એકાકાર છે જેને કહેવાય, એ તુરીય અવસ્થા છે. એ તુરીય અવસ્થા જો પ્રાપ્ત થાય, અને ક્યારે પ્રાપ્ત થાય કે સતત નામ સ્મરણ નાનપણથી જો આપણે કરતા આવ્યા હોય અને ભગવાને જો આપણને લોહીના સંસ્કાર પ્રાપ્ત કર્યા, ગર્ભના સંસ્કાર સુખદેવજી મહારાજને હતા, ગર્ભના સંસ્કાર સુખદેવજી મહારાજને હતા અને એ આખા જગતને ટાળી ગયા, આખા જગતને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યા. અચાનક પણ એના કાર્યોને આપણે બિરદાવીએ છીએ. સંતો મહંતો જે કાંઈ સેવા પૂજા કરી ગયા એના કાર્યોને આપણે બિરાજમાન કરીએ છીએ, બિરદાવીએ છીએ. હંમેશા મનુષ્યનું કાર્ય પૂજાય છે, ભગવાનના કાર્યો આપણે પૂજીએ છીએ કે ભગવાન આમ કર્યું, ભગવાને આમ કર્યું, ભગવાને આમ કર્યું. એ બધું કોના માટે કર્યું? જીવને કલ્યાણ કરવા માટે, જીવ માટેનું કલ્યાણ કરવા માટે કર્યું. એને કાંઈ જરૂર નહીં. આપણે એનું નામ સ્મરણ કરવાની વાત છે. સતત નામ સ્મરણ છે. અને ભગવાન તો ત્યાં સુધી કહે છે ભાગવતની અંદર, ગુરુપાળની અંદર, પુરાણોની અંદર કે જો આખી જિંદગી દરમિયાન થોડુંક પણ મારું નામ સ્મરણ સાચા દિલથી, શુદ્ધ ભાવથી, શુદ્ધ ઉચ્ચારથી, શુદ્ધ ભાવથી, મન, વાણી, વચનથી મને જો મન હોપી દેવામાં આવે અને મારા મય જો એ બની જાય તો જ હું એને સ્વીકારું છું. એ મારો ભક્ત છે અને એને હું સ્વીકારું છું, એને મારી પાસે બિરાજમાન કરું છું એમ કહે છે ભગવાન. પુરાણોની વાત છે, મને કોઈ એવી જ્ઞાનની વાસના નથી, પણ થોડું હું જે કાંઈ વાંચ્યું હોય કે જે કાંઈ મનન કર્યું હોય એ મુજબ હું બોલ્યો છું, તો એ થોડું જ્ઞાનની આપલે કરું છું. હવે
આયુર્વેદની આપણે વાત કરીએ તો અમુક જે રોગો છે અટાણે એ પાણીજન્ય રોગો હોય છે, પછી અમુક પદાર્થ આપણે ખાઈએ છીએ એમાં પણ અમુક રોગનું નિવારણ થઈ જાય છે અને અમુકનું નથી થતું, અમુક રોગ પ્રાપ્ત કરાવે. વાયુ છે એ 49 છે, એમાં અમુક વાયુ છે એ આપણા શરીરમાં જરૂરી છે અને વાયુ દ્વારા અમુક રોગ થાય છે, અમુક રોગનું નિવારણ થઈ જાય છે, અમુક રોગ મટાડે છે. એવા 49 વાયુ આપ્યા છે ભગવાને શાસ્ત્રની અંદર, એનું વર્ણન છે. અને આયુર્વેદક એટલા માટે જોડી દીધું છે કે શાસ્ત્ર નિર્દિષ્ટ જે કાંઈ પ્રવૃત્તિ આપણે કરીએ, યજ્ઞ કરીએ, ભગવાનની સેવા કરીએ, નામ સ્મરણ કરીએ તો આપણને ઉર્જા શક્તિ મળે છે, ઉર્જા શક્તિ મળે છે. એ ઉર્જા શક્તિ મેળવવા માટે, આપણું શરીર આરોગ્યમાં રાખવા માટે આપણે ભગવાનની સેવા પૂજા એ બધું આપણે નિમિત્ત કરતું રહેવું જોઈએ. જેટલું આપણાથી થાય એટલું. ભગવાને તો આપણને ત્યાં સુધી કીધું છે કે તમને જ્યારે જ્યારે અવકાશ મળે, એમ નથી કીધું કે તમે ફોટોથી વાળીને મારી પાસે આંખ વિશે બે દાદો, નહીં નહીં નહીં, એવી કોઈ વાત નથી ભગવાને કરી. પણ ભગવાને આપણને પુસ્તકો દ્વારા, જે પુરાણો દ્વારા જે કાંઈ સમજાવવામાં આવ્યું છે એ એમાંથી થોડું અલ્પ નાનું હાવ એકાદો શબ્દ સમજવાનો પ્રયત્ન કરશું તો આપણા જીવનનું સાર્થકતા થશે. આપણા આત્માને સતત જાગૃત કરવા માટેની જ આ બધી પ્રવૃત્તિ છે. આત્મા ક્યારે જાગૃત થાય કે આપણું શરીર સારું હોય તો આપણે નામ સ્મરણ કરી શકીએ, સેવા પૂજા કરી શકીએ. તો આયુર્વેદિક આની સાથે જોડાયેલું છે. આયુર્વેદિકની દરેક દવાઓ આની સાથે જોડાયેલી છે. આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે ભગવાને ધન્વંતરી અવતાર લીધો તો જીવ માટેનું શરીર સારું રહે, એટલા માટે એને ધન્વંતરી અવતાર લઈ આયુર્વેદિકનું જ્ઞાન આપણને પુસ્તકો દ્વારા તાદસ્ય કરેલું છે. તો આયુર્વેદિક દવાઓ છે એ ભલે મોડી આપણને લાગુ પડે છે શરીરની અંદર, પણ શરીરમાંથી રોગને જડમૂળથી ઉખેડી નાખવાની વાત છે. કે જે અમુક રોગો છે એ દુશ્મન છે આપણા, અને એ દુશ્મનને જો નાની ઉંમરમાંથી મુક્ત કરી એમાંથી આપણે ઓલું એને હરાવીએ તો જ આપણે જીવનની સાર્થક. તો ભગવાનની જે કાંઈ સેવા પૂજા જ્યોતિષની અંદર આપી છે, ગ્રહોનું ભ્રમણ, એ બધું સતત આપણી માટે છે અને રહેવાનું જ છે. કારણ કે જીવ અમર છે, જીવને કોઈ વસ્તુ લાગતી નથી. આપણને બધાને ખબર છે કે જીવ તો અમર છે. અને પાછો આ ખોડિયામાંથી જે વિજ્ઞાન દ્વારા બહાર નીકળે શરીરમાંથી, અને ભગવાન કહે છે હું પાછો એને બીજી જગ્યાએ મૂકી દઉં છું. મિત્રો, આપણું કર્મ ચાલુ રહે છે. કર્મ કર્યા વિનાનો કોઈ પણ મનુષ્ય કે જીવ માત્ર રહી શકતો નથી. ક્ષણે ક્ષણ કર્મ તો કરવું જ પડે છે. જે કાંઈ કર્મ કરશું એનું ફળ આપણે ભોગવવાનું જ છે. જે કાંઈ કર્મ કરશું એનું સારા સારા ઋષિમુનિઓને ભોગવવું પડ્યું, અરે ખોટ ભગવાનને એના કર્મનું ફળ ભોગવવું પડ્યું. તો આપણે તો પામર મનુષ્ય છે, પણ છતાં સમજણથી એક એક વિચાર, એક એક શબ્દને સમજી સત્યમેવ જયતે બોલ્યા. શબ્દ તો બોલાઈ ગયો મિત્રો, સત્યમેવ જયતે, પણ એનું ટ્રાન્સલેશન કરીએ તો સત્ય આપણને દેખાતું નથી, સામે નથી, પણ અનુભવાય થાય. પછી આનંદને આપણે જોઈ શકતા નથી. આનંદ ક્યારે મળે? પરમાનંદનું નામ લઈ તો, જે પરમ આનંદ રૂપી છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, એને મનથી જો આપણે નામ સ્મરણ કરીએ તો જ મનનો આનંદ મળે. અને મનનો આનંદ છે ને વેચાતો નથી મિત્રો. નકર તો મારી પાસે કરોડો રૂપિયા હોય ન ખરીદી લઉં કે લાવો ભાઈ 5 લાખ લઈ જાઓ મને આનંદ આપો, મિત્રો નથી મળતો. આનંદ મળે આપણું શરીર સારું હોય, આપણું મન શુદ્ધ હોય, આયુર્વેદિક દ્વારા આપણે અમુક રોગનું શમન કરી અને આપણું મન શરીરને સારું રાખીએ તો આપણે મનની શાંતિ પણ અનુભવીએ છીએ. અને શાંતિ અનુભવ્યા પછી આપણા મનને ચોખ્ખું રાખીએ
અને ચોખ્ખું કર્યા પછી જેમ ઘરને વાળી છોડીને કચરો સાફ કરીને નાખી આવી બરાબર એમ મનની અંદરના દુર્ગુણો દૂર કરવા માટેની આ બધી પ્રવૃત્તિઓ છે અને એ આપણે સતત ધ્યાનમાં રાખી એની મુજબનું આચરણ કરતા રહી તો જીવન સાર્થક થશે. મનુષ્ય અવતાર છે એ પરમ અવતાર છે. જો પશુ પંખી જીવજંતુ બધાને અવતાર તો ભગવાને આપે જ છે, પણ આપણો મનુષ્ય અવતાર એટલા માટે આપ્યો છે કે તમે ચિંતન કરી શકો, વિચાર શક્તિ, બુદ્ધિ શક્તિ, બહોળો વિચાર કરી શકશો, સારું નરસું ઓળખી શકશો. જ્ઞાન તો એની પાસે છે, પશુ પંખી પાસે. જ્ઞાન આપણી પાસે છે, પણ મિત્રો વિચાર શક્તિ એની પાસે નથી. જ્યારે આપણે મનુષ્ય અવતારમાં વિચાર શક્તિ આપી છે, જેને ચિંતન કહેવાય, તત્વ જ્ઞાન કહેવાય. એક એક શબ્દ ઉપર વિચાર કરો તો ઘણું બધું આપણને સમજવા મળશે. કાયમ તમે નવું નવું જાણવા મળશે. મિત્રો ખાલી સમય જ્યારે મળે ત્યારે બે નામ ભગવાનના શાંતિથી લઈ તો પણ ઘણું છે. ભગવાન એમ કહે છે કે જે જીવ મારું સતત ચિંતન કરતો રહેશે અને છેલ્લે પણ મારું નામ સ્મરણ કરતો રહેશે તો હું એને યોગ્ય જાતિમાં પાછો મૂકું છું, ઋષિ મુનિઓમાં પાછો અવતાર આપું છું. પાછો વિજ્ઞાનમાં જે સારા પ્રખર વિદ્વાનો હોય, પંડિતો હોય, એવી જગ્યાએ હું એને પાછો એ જાતિમાં જન્મ ધારણ કરાવું છું એમ ભગવાન બોલ્યા છે. ગરુપાની અંદર બધા, ગીતાજીમાં પણ બોલ્યા છે. અને કર્મને આધીન આપણે બધા છે. કર્મ છે એ ભોગવ એના છૂટકો નથી. કર્મ તો આપણે ભોગવવું જ પડશે. એટલે જેવા કર્મો કરીએ એવી ગતિ આપણને મળવાની છે. આ બધું નજર સમક્ષ રાખે અને જો જીવન પસાર કરશું તો મિત્રો હાય હોય કરીને તો જીવન પસાર કરવાના છે. આ સંસાર રૂપી છે સમુદ્રમાં આપણને નાવ રૂપે હોડી આપી ભગવાને, રસ્તો સીધો છે. પુસ્તકો, ધર્મ પુસ્તકો એ બધા આપણને કેડી બતાવે છે, રસ્તો બતાવે છે કે તમે આ રસ્તે હાલશો. અને છેલ્લે સુધી ભગવાન તો એમ બોલ્યા છે કે તમે ગમે એ બાજુ જાઓ, છેલ્લે મારો આશરો તમારે લેવો જ પડશે. એમાં સનાતન સત્ય વસ્તુ છે. જ્યારે ડૉક્ટરો કદાચ થાકી જાય, હાથ ડૉક્ટર મૂકાય છે મારી માથે, અને જો એ થાકી જાય અને મારા કર્મમાં દુઃખ ભોગવવાનું હોય છે અને નસીબ હોય છે તો એ વેચાણે ડૉક્ટર એમ કહી દે કે હવે દાદાને ઘરે લઈ જાઓ અને જે થાય સેવા પૂજા કરો. આ સનાતન સત્ય વસ્તુ છે અને એ સનાતન સત્યને ધ્યાનમાં રાખે અને જે કાંઈ આપણે શરીરને સ્વસ્થ રાખવાની વાત કરીએ તો એમાં આયુર્વેદિક આવી જાય છે. અને હરિઓમ ગ્રુપ જે અત્યારે આ વિષય લઈને બેઠા છે એ વિષયથી જન સેવા થાય છે. હું એમ સમજું છું કે આ એક જન સેવાની સારી એવી પ્રવૃત્તિ છે કે જે એના ભાગમાં છે, નસીબમાં છે. આ વિચારો, જનસેવાના વિચારો, જનસેવાની પ્રવૃત્તિ ભલે આર્થિક એને ભગવાન પ્રાપ્ત કરાવશે બધું, પણ એ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ બહુ સારી છે, જનસેવા છે અને સાચી સેવા છે. જનસેવા એ પ્રભુ સેવા છે એમ પ્રભુ બોલ્યા છે. તો જનસેવાની પ્રવૃત્તિ કરવી એ બહુ અઘરું કામ છે. ધારી એવું હેલું નથી. મેં તો બોલી તો દઉં, હું એ બોલી દઉં જનસેવા કરવી, હું જનસેવા કરું છું, એ અઘરું છે. મનને કઠણ કરવું પડે છે, મનને શાંત રાખવું પડે છે, મનને ગતિમાં રાખવું પડે છે, ભગવાન તરફની ગતિમાં રાખવું પડે છે. નસીબમાં હોય પ્રાપ્ત થાય છે, કદાચ ના નસીબમાં તો નથી પ્રાપ્ત થતું, પણ એ બધું ભગવાનને આધીન કહી, ભગવાનને આધીન રાખી અને જો આપણે જીવન જીવશું તો મિત્રો આપણે સારો એવો મનુષ્ય અવતાર પૂરો કરી શકશું. જવાબ તો આપવાનો છે. સનાતન સત્ય વસ્તુ છે. ઓમ નમઃ તુભ્યમ.